गुजरात के वडोदरा में बेटे की नजर के सामने ही पिता की हत्या कर देने का मामला सामने आने पर सनसनी मच गई है। वडोदरा के गोरवा इलाके में दो लोगों ने 45 वर्षीय अब्दुल घाची को जानलेवा हथियार से चोट पहुंचाकर मौत के घाट उतार दिया। ये घटना गोरवा गांव के मुख्य रास्ते पर गेट के पास हुई, जहां बेटे की नजर के सामने संदीप वाघेला और सोहेल राणा ने मृतक को जानलेवा हमला कर उसकी हत्या कर दी। ये मामला आपसी रंजिश में हुआ होने का अंदाजा लगाकर पुलिस मामले की तह तक पहुंचने की कोशिश कर रही है। इस मामले गोरवा पुलिस ने साले और बहनोई संदीप वाघेला और सोहेल राणा पर हत्या का मामला दर्ज कर उन्हें गिरफ्तार कर लिया है। ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ હમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે। સમગ્ર હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં હમીજી અને જે આ કામનો આરોપી છે સોહેલ રાણા એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થઈ રહી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહેલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે। ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી, હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું। આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસની ગિરફ્તથી બહાર છે।